વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ના વિષય વિજ્ઞાનના એક નવા ટોપિક સાથે ચર્ચા કરીશું। આજનો આપણો ટોપિક છે આંખની સમાવેશ ક્ષમતા। આ સમજવા માટે અહીંયા દર્શાવેલી આકૃતિમાં રહેલા બે મુખ્ય ભાગો સિલિયરી સ્નાયુ અને નેત્રમણિ, આ બેને ધ્યાનમાં લો। આપણે જાણીએ છીએ કે સિલિયરી સ્નાયુઓ જે છે એ નેત્રમણિની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકે છે, એટલે કે એની વક્રતામાં ફેરફાર કરી શકે છે। તો સિલિયરી સ્નાયુઓ એ નેત્રમણિની વક્રતામાં યોગ્ય થોડો ઘણો ફેરફાર કરી શકે છે। હવે આ ફેરફારને સમજવા માટે અહીંયા આપણે જોઈએ તો નેત્રમણિ જે છે એ નેત્રમણિ સાથે જોડાયેલા જે સિલિયરી સ્નાયુઓ છે, આ સિલિયરી સ્નાયુઓ જ્યારે સંકોચન થાય છે, સિલિયરી સ્નાયુઓનું સંકોચન થાય ત્યારે એની જે વક્રતા છે એ વક્રતામાં શું થાય છે તો કે વધારો થાય છે, અને આ વધારો થવાથી એની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય છે। હવે વક્રતા વધે તો કેન્દ્ર લંબાઈ કેમ ઘટે છે તે તમે આગળના એક પ્રકરણની અંદર સમજી ચૂક્યા હશો કે લેન્સનો પાવર અને એની કેન્દ્ર લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। એ બાબતને ધ્યાનમાં રાખી તમે આ બાબતને સમજી શકશો। તો પહેલી બાબત આપણે અહીંયા જોઈ કે જ્યારે સિલિયરી સ્નાયુઓનું સંકોચન થાય ત્યારે વક્રતામાં વધારો થાય, અને વક્રતામાં જ્યારે વધારો થાય ત્યારે લેન્સની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય છે। હવે આપણે બીજી બાબત જોઈએ કે જો આ જ સ્નાયુઓ જે છે એ સ્નાયુઓનું સંકોચન થાય તો વક્રતામાં વધારો થાય છે, તો હવે એનું શિથિલન થાય તો શું થાય છે? તો શિથિલન થાય ત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે એની વક્રતામાં ઘટાડો થાય છે, અને જ્યારે વક્રતામાં ઘટાડો થાય ત્યારે એની કેન્દ્ર લંબાઈમાં વધારો થશે। એટલે અહીંયા ફરી પાછું આપણે જોઈએ કે શિથિલન થાય તો વક્રતામાં ઘટાડો થાય અને કેન્દ્ર લંબાઈમાં વધારો થાય, એટલે કે સ્નાયુઓની મદદથી આપણે લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકાય છે। તો આમ નેત્રમણિ જે છે એ નેત્રમણિ પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની જે ક્ષમતા છે તે ક્ષમતાને આપણે સમાવેશ ક્ષમતા તરીકે ઓળખાવી શકાય। બહુ સિમ્પલ વ્યાખ્યા છે એની કે નેત્રમણિની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતા એને કહેવાય છે સમાવેશ ક્ષમતા। તો તમે આ ટોપિકને સમજી ચૂક્યા હશો। ફરી પાછા આપણે એક નવા ટોપિક સાથે મળીશું। થેન્ક યુ વેરી મચ।